કેશોદ શહેરમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવા માટે કેશોદના દશનામ ગૌસ્વામી સમાજે આયોજન કરવા માટે શહેરની સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ તેમજ સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી। કેશોદ શહેરમાં આગામી 8મી માર્ચે મહાશિવરાત્રિ નિમિત્તે બપોરે 3 વાગ્યે દશનામ ગૌસ્વામી સમાજેથી વિવિધ ઝાંખી દર્શાવતા ફ્લોટ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવશે અને શોભાયાત્રાના રૂટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ફરાળી નાસ્તો અને શરબતના સ્ટોલ મુખ્ય ચોક વિસ્તારમાં રાખવામાં આવશે। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા શિવાલયોમાં નીલકંઠ મહાદેવ મંદિર, કુંતનાથ મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, ગોપેશ્વર મહાદેવ મંદિર, અમરનાથ મહાદેવ મંદિર, મહેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ મંદિરોમાં મહાશિવરાત્રિ નિમિત્તે સવારથી મહાપૂજા, શૃંગાર, દર્શન, મહાઆરતી, દીપમાળા, સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના શિવ ભક્તોમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય ભોલેનાથ। આજ રોજ 1 માર્ચના રોજ દશનામ ગોસ્વામી સમાજની આગેવાની હેઠળ સર્વે સમાજ અને સનાતન ધર્મ સાથે જોડાયેલ તમામ સંસ્થાઓની એક મહાશિવરાત્રિના ભવ્ય આયોજન માટે એક મીટિંગનું આયોજન થયેલ, જેમાં બહોળી સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા અને ભવ્યથી ભવ્ય રીતે દેવાધિદેવ મહાદેવની આ શોભાયાત્રા નીકળે એ માટે ચર્ચા વિચારણા અને એ બાબતે આયોજન થયેલ, જેમાં અલગ અલગ પ્રકારના ફ્લોટ, અલગ અલગ પ્રકારના જે કાંઈ જરૂરિયાત છે એ મુજબ બેનર બનાવવા અને તે મુજબ રસ્તાની અંદર કોઈ અગવડતા ન પડે અને દરેક સમાજને કંઈક ને કંઈક અલગ અલગ સંસ્થાઓ દ્વારા નાસ્તો એટલે કે અલ્પાહાર, જેમાં સદભાવના સેવા ટ્રસ્ટો તરફથી દર વર્ષે જે અલ્પાહારની વ્યવસ્થા થાય છે ફળાહારનું, એનું આયોજન થયેલ છે। ભારત વિકાસ પરિષદ તરફથી પણ ઠંડાનું આયોજન થયેલું છે, તેમજ કાનાબારા એસોસિએટ તરફથી પણ આઈસ્ક્રીમ અથવા ઠંડાની વ્યવસ્થા, ગોપી ગૌશાળા તરફથી એક વાહનમાં રસ્તાની સાથે જ આ શોભાયાત્રાની સાથે જ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અન્ય સમાજ તરફથી સાથ અને સહકાર મળેલો છે। હવે આ સંસ્થા સાથે આ કાર્યક્રમમાં કોઈ જોડાવા ઈચ્છતા હોય તો દશનામ ગોસ્વામી સમાજના મંત્રી તરીકે હું મારો નંબર 9924483027 એ નંબર ઉપર કોલ કરી અને આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અથવા સહયોગ આપવા ઈચ્છતા તમામને હું મારી લાગણી વ્યક્ત કરું છું અને સૌ સાથે મળી દેવાધિદેવ મહાદેવનો આ ભવ્ય કાર્યક્રમ આપણે કરીએ એ સૌને મારી ઈચ્છા। જય ભોલેનાથ, જય